હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતી। આજે બનાવીશું તાકાત અને એનર્જી આપે તેવા ખજૂર કાળા તલના લાડુ। બધા જ બનાવી શકે તેવી એકદમ સરળ રીતે આ લાડુ તૈયાર થઈ જાય છે। હેલ્થ માટે ખૂબ જ સારા છે। જો આપણે શિયાળામાં આ લાડુ બનાવીને ખાઈએ તો આખું વર્ષ આપણા શરીરમાં તાકાત અને એનર્જી રહેશે। તો આ લાડુ બનાવી અને જરૂર ખાવા જોઈએ અને બાળકોને તો ખાસ ખવડાવવા જોઈએ। તો ચાલો બનાવી લઈએ। ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક અને વધુને વધુ શેર કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજ પરથી મારી રેસિપીના વિડીયો જોઈ રહ્યા હોય તો મારા પેજને ફોલો કરી દેજો। તો ખજૂર કાળા તલના લાડુ બનાવવા માટે મેં એક વાટકો કાળા તલ લીધા છે। તેને ચાળી અને એકદમ સરસ સાફ કરી લીધા છે અને તે જ માપનો એક વાટકો ખજૂર પાકનો એકદમ સોફ્ટ ખજૂર લીધેલો છે। તો હવે તેનો આગળનો ભાગ અને અંદરથી ઠળિયાનો ભાગ કાઢી લઈએ। તો અહીં મેં લીધેલો ખજૂર એકદમ સોફ્ટ છે એટલે તેમાંથી એકદમ સરળતાથી ફટાફટ ઠળિયા નીકળી જાય છે। તો આ રીતે આપણે બાકીના બીજા બધા જ ખજૂરના ઠળિયા કાઢી લઈએ। તો લાડવા બનાવવા માટે અહીં મેં બીજી પણ થોડી સામગ્રી લીધેલી છે, તેને પણ જોઈ લઈએ। તો અડધા વાટકાથી થોડો ઓછો દેશી ગોળ છરીથી વાતરીને લીધો છે। એક નાની વાટકી જેટલું કોપરાનું છીણ લીધું છે। માર્કેટમાં આ છીણ રેડીમેડ મળી જાય છે। અને 2 મોટી ચમચી જેટલું ઘી લીધું છે। સાથે જ મેં થોડું ડ્રાયફ્રૂટ લીધેલું છે। તો 50 ગ્રામ કાજુના આ રીતે ટુકડા કરી લીધા છે। 50 ગ્રામ બદામના પણ ટુકડા કરી લીધા છે। 30 ગ્રામ પિસ્તાની કતરણ કરી લીધી છે। ફ્લેવર માટે 1 ચમચી એલચી પાવડર લીધો છે અને શિયાળાની ઠંડીમાં આપણા શરીરને ગરમી મળી રહે એટલે 1 ચમચી સૂંઠ પાવડર લીધો છે। તો હવે મિક્સર જાર લઈ લઈએ અને તેમાં કાળા તલ નાખીશું। હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી મિક્સર ચાલુ બંધ કરતાં તલને એકદમ સરસ પીસી લઈએ। તો મેં મિક્સર ચાલુ બંધ કરતાં તલને એકદમ સરસ પીસી લીધા છે। હવે તેમાં ગોળ નાખીશું। ફરી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી ફરી તેને બીજી વાર મિક્સર ચાલુ બંધ કરતાં પીસી લઈએ। તો મેં બીજી વાર પણ એકદમ સરસ પીસી લીધું છે। તલ અને ગોળ સારી રીતે પીસાઈ ગયા છે અને એકદમ સરસ મિક્સ થઈ ગયા છે। હવે તેને થોડી વાર સાઈડમાં મૂકી દઈએ। તો હવે સ્લો ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકીશું અને તેમાં 1 ચમચી જેટલું ઘી નાખીશું। ઘી ગરમ થાય એટલે તેમાં બદામના ટુકડા, કાજુના ટુકડા બંને એડ કરીશું અને તેને ચલાવતા રહી થોડી વાર સાંતળી લઈએ। તો આ રીતે ડ્રાયફ્રૂટને થોડું ઘીમાં સાંતળી અને થોડું ક્રન્ચી થઈ જાય ત્યાર પછી તેને એડ કરવાથી લાડુમાં તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। તો હવે થોડી વાર પછી બદામ પિસ્તા થોડા સંતળાઈ જાય એટલે તેમાં પિસ્તાની કતરણ પણ એડ કરીશું અને તેને પણ ચલાવતા રહી થોડી વાર સાંતળીશું। તો પિસ્તાની કતરણ એડ કર્યા પછી તેને વધારે વખત આપણે નથી રાખવાનું, થોડી વાર જ સાંતળી અને તેને પ્લેટમાં લઈ લઈએ। અહીં લાડુમાં ડ્રાયફ્રૂટ નાખવું ફરજિયાત નથી, તમે તમારી પસંદ પ્રમાણેનું કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો અને તમને જે ડ્રાયફ્રૂટ પસંદ ન હોય તેને તમે સ્કીપ પણ કરી શકો છો। તો હવે મેં કાજુ, બદામ અને પિસ્તા પ્લેટમાં લઈ લીધા છે। હવે થોડી વાર તેને પણ સાઈડમાં રાખીશું અને હવે પેનમાં આપણે લીધેલું બાકીનું બધું જ ઘી એડ કરીશું। ઘી થોડું ગરમ થઈ જાય એટલે તેમાં ઠળિયા કાઢેલો ખજૂર નાખીશું અને તેને ચલાવતા રહી ખજૂરને શેકી લઈએ। તો અહીં આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, હાઈ ફ્લેમ પર ખજૂરને બિલકુલ નથી શેકવાનો। જો હાઈ ફ્લેમ રાખીશું તો ખજૂર દાજી જશે, એટલે આપણે સ્લો ફ્લેમ પર જ તેને ખજૂર સારી રીતે મેશ થઈ જાય અને એકદમ સરસ લચકો થઈ જાય ત્યાં સુધી તેને શેકવાનો છે। તો ખજૂર એકદમ સરસ સોફ્ટ છે એટલે તેને શેકાતા બિલકુલ સમય નથી લાગતો। થોડી જ વારમાં ખજૂર એકદમ સરસ શેકાય અને મેશ થઈ ગયો છે અને આ રીતનો લચકો થઈ ગયો છે। તો ખજૂર એકદમ સરસ શેકાય અને આ રીતે ભેગો થઈ જાય ત્યાં સુધી જ આપણે તેને શેકવાનો છે। હવે તેમાં પીસેલા તલ અને ગોળ નાખીશું, સૂંઠ પાવડર અને એલચી પાવડર નાખીશું, કોપરાનું છીણ અને ડ્રાયફ્રૂટ પણ એડ કરી દઈએ। હવે બધું જ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને ચલાવતા રહી સ્લો ફ્લેમ પર થવા દઈએ।
તો બધા જ બનાવી શકે તેવી એકદમ સરળ રીતે તૈયાર થતા ખજૂર કાળા તલના આ લાડુ હેલ્થ માટે તો સારા છે જ, પણ ટેસ્ટમાં પણ ખૂબ જ સારા લાગે છે. નાના બાળકો હોય કે મોટા હોય બધાને પસંદ આવે છે. તો ભરપૂર તાકાત અને એનર્જી માટે આ લાડુ બનાવી અને શિયાળામાં જરૂર ખાવા જોઈએ. હવે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે, તો તેને નીચે ઉતારી પ્લેટમાં લઈ લઈએ અને થોડી વાર ઠરવા દઈએ. થોડું અડાય તેવું ઠરે એટલે તેમાંથી આપણી પસંદ પ્રમાણેના લાડુ તૈયાર કરી લઈએ. આ લાડુ એકદમ સોફ્ટ તૈયાર થાય છે. આપણે તેને એક હાથથી આ રીતે તૈયાર કરી શકીએ છીએ. તો હવે બાકીના બીજા બધા જ લાડુ આ રીતે રેડી કરી લઈએ. હવે બધા જ લાડુ રેડી છે, તો તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો કોઈ ઝંઝટ વગર બધા જ બનાવી શકે તેવી એકદમ સરળ રીતે આ લાડુ તૈયાર થઈ જાય છે. હવે તેને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. તો તાકાત અને એનર્જી આપે તેવા ખજૂર કાળા તલના લાડુ રેડી છે. બન્યા છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા. ટેસ્ટમાં પણ ખૂબ સારા છે અને હેલ્થ માટે પણ ખૂબ સારા છે. તો આ રીતે ખજૂર કાળા તલના લાડુ બનાવી અને જરૂર ખાવા જોઈએ અને બાળકોને ખાસ ખવડાવવા જોઈએ. તો હેલ્થ માટે સારા અને એકદમ સોફ્ટ આ લાડુ જો પસંદ આવે તો જરૂર ટ્રાય કરજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.